ઓમ નમો ભગવતે વાસુદેવાય. પ્રિય ભક્તો, આપણે આજે આ નિત્ય ભાગવત અંતર્ગત 7 દિવસમાં કરવાની હોય તો 2 દિવસમાં જેટલી થાય એટલી કથા આપણે થઈ છે. અને આજે 3જા દિવસની કથા જો 7 દિવસમાં કરવાની હોય તો શરૂ કરવાની છે. અને આપણે શરૂ કર્યું ત્યારે અડધો શ્લોક, 1 શ્લોક એમ કથાઓ કરી અને પ્રભુએ આપણને અહીંયા સુધી પહોંચાડી દીધા. અને 3જા દિવસની કથામાં શું આવે છે ખબર છે ને? 3જા દિવસની કથા એમાં આ નૃસિંહ પ્રાગટ્ય અને હોલિકા દહન ને એવી કથાઓ આવે છે. એ આપણે હવે આજથી શરૂ કરવાની છે. અને આજે ઉત્તમ દિવસ છે, 11. પણ સૌથી પ્રથમ આપણે તમે યજમાન દંપતી પોથીજીનું પૂજન કરો, ચંદન, અક્ષત, પુષ્પહાર અર્પણ કરો. અને અમે સુંદર મજાનો શ્લોક આ સમયે બોલાય એવો એ બોલીશું. આપે 2 હાથ જોડી રાખવા. વંશી વિભૂષિત કરાન નવનીર દાભાત પીતાંબરા દરુણ બિંબ ફલાધરોષ્ઠાત પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. ઓમ પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રી રાધા કૃષ્ણભ્યામ નમઃ. હવે સુખદેવ પ્રભુનું પૂજન આપે કરવાનું છે. અને એની મૂર્તિ હોય તો મૂર્તિ અથવા સોપારી પણ ચાલે, અથવા કોઈ પણ પ્રતીક જેને સુખદેવ ભગવાન માનવાના. વ્યાસ પૂજન એ જ સુખદેવ પૂજન એમેય ચાલે, પણ આપણે અલગ અલગ કરીએ છીએ. તો ચંદન, અક્ષત, પુષ્પ અથવા પુષ્પહાર અર્પણ કરવા. અને અમે એનો દિવ્ય મંત્ર બોલીશું. ઓમ શ્રી સુખદેવાય
નમઃ. સર્વ પ્રચારાર્થે ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામી. પુષ્પ અથવા પુષ્પમાલા અર્પણ કરવાની છે. અને એનો પણ મંત્ર એ અમે બોલીશું. તમે બે હાથ જોડી રાખો. યમ પ્રવચંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વ અભિનેન્દુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. હવે તુલસી પૂજન પણ આપણે કરશું. આપણે તો છે જ તુલસીજી. નમઃ તુલસી કલ્યાણી નમો વિષ્ણુ પ્રિય શુભે નમો મોક્ષ પ્રદે દેવી નમઃ સંપ્રદાયિકે. આ પૂજનમાં સુખદેવ પૂજન તથા તુલસી પૂજન આમ તો પહેલા દિવસે કરાવીએ, પછી ન કરાવીએ તો હાલે, પણ 7 દિવસ. અને આપણે પણ જ્યારે જ્યારે દિવસ બદલશે સપ્તાહ કથાનો, આજે 3જો દિવસ, ગઈકાલે કપિલ ભગવાનનો જન્મ કરાવ્યો અને પ્રભુની કૃપા. હવે આપણે વ્યાસ વક્તા એટલે અમે, અમારું પૂજન આપે કરવાનું છે. કથાના વક્તાશ્રીને ચંદન, ચોખા, પુષ્પ અથવા પુષ્પહાર અર્પણ કરવાના છે. આ પૂજન શ્રીમદ વ્યાસાય નમઃ. સર્વો પ્રચારાર્થે ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામી. એનો મંત્ર છે બહુ સુંદર હો. વ્યાસ એનું પૂજન કરાય અને આ મંત્ર બોલાય. વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મ નિધયે વસિષ્ઠાય નમો નમઃ. આપણે જે વ્યાસ આસન એની આસપાસના બધા પૂજન એ આપણે કરાવ્યા છે. અને આપણે આપણી કથાના ક્રમ મુજબ મુખ્ય પૂજન શરૂ થાય પછી આપણે ભાગવતજીની આરતી
ઉતારવાની છે. એ આપણો ક્રમ છે. અને આરતી કોઈ યજમાને જ ઉતારવી એવું નહીં, બધાએ સામેલ થવું. જેટલા જેટલા હોય હાજર બધાએ સામેલ થવું આરતીમાં. અને શક્ય હોય તો બધાને એક એક દીપ, એક એક માચીસ અને એક એક નાનું પાત્ર અને દીપ જલાવવા માટે મીણબત્તી એ ચાલે બીજા બધાએ. અને અહીંયા ભાગવતજી એની પોથી એની આરતી પણ ઉતારવાની છે. આરતી અતિ પાવન પુરાણ કી, आरती अति पावन पुराण की, धर्म भक्ति विज्ञान खान की, आरती अति पावन पुराण की, आरती अति पावन पुराण की, धर्म भक्ति विज्ञान खान की, महापुराण भागवत निर्मल, महापुराण भागवत निर्मल, सुख मुख विगलत निगम कल्प फल, सुख मुख विगलत निगम कल्प फल, परमानंद सुधा रसमय फल, परमानंद सुधा रसमय फल, लीलारती रस रस निधान की, लीलारती रस रस निधान की, आरती अति पावन पुराण की, कलिमल मथनी कलिमल मथनी त्रिताप निवारिणी, कलिमल मथनी त्रिताप निवारिणी, जन्म मृत्यु भय भव भय हारिणी, जन्म मृत्यु भय भव भय हारिणी, सेवत सतत सकल सुखकारिणी, सेवत सतत सकल सुखकारिणी, सुम औषधि हरिचरित गान की, सुम औषधि हरिचरित गान की, आरती अति पावन पुराण की, विषय विलास विमोह विनाशिनी, विषय विलास विमोह विनाशिनी,
વિમલ વિરાગ વિવેક વિકાસિની, વિમલ વિરાગ વિવેક વિકાસિની, ભગવત તત્વ રહસ્ય પ્રકાશિની, ભગવત તત્વ રહસ્ય પ્રકાશિની, પરમ જ્યોતિ परमात्म ज्ञान की, परम ज्योति परमात्म ज्ञान की, आरती अति पावन पुराण की, परमहंस मुनि मन उल्लासिनी, परमहंस मुनि मन उल्लासिनी, रसिक हृदय रस रास विलासिनी, रसिक हृदय रस रास विलासिनी, भक्ति मुक्ति रति प्रेम सुदासिनी, भक्ति मुक्ति रति प्रेम सुदासिनी, कथा अकिंचन प्रिय सुचन की, कथा अकिंचन प्रिय सुचन की, आरती अति पावन पुराण की, धर्म भक्ति विज्ञान खान की, धर्म भक्ति विज्ञान खान की, आरती अति पावन पुराण की। આરતીને હવે નીચે મૂકી દેજો જ્યાં આ એનું સ્થાન છે ત્યાં, અને શ્લોક આરતી પછીના હવે આપણે બોલીશું. શંખ મધ્યે સ્થિતમ તોયમ ભ્રામિતમ કેશવોપરી, અંગલગ્નમ મનુષ્યાણામ બ્રહ્મ હત્યામ વ્યપોહતિ. એક બીજો પણ સુંદર શ્લોક છે આરતી પછી. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દરિદ્રમેવ ચ, આગત સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનમ, પુણ્યોહમ તવ દર્શનમ. આ આરતી પછીનો દિવ્ય શ્લોક એ આપણે એનું ઉચ્ચારણ કર્યું. હવે આપ સર્વે આરતી લઈ લેજો. દેવોને, સ્થાપિત દેવોને બધાને આરતી મોકલજો, અને આરતી બધાને મળે, બધાને પહોંચે એમ કોઈ ભક્ત હોય તો આરતીની થાળી લઈ અને બધાને આરતી આપજો. અને પ્રભુની કૃપા. બોલીએ નારાયણ ભગવાન કી જય.
ઓમ શ્રી પરમાત્મને નમઃ. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી ગોપાલ ચૂડામણી. મંગલાચરણ આપણે એક શ્લોક અથવા બે શ્લોક સુંદર મજાનું મંગલાચરણો આપણે કરવાનું છે. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુ જરેણવઃ સ્વીયાનામ તાની જાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખા તિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ વલ્લભમ નંદનમ. આપણે પ્રભુને પ્રિય એ ગોવિંદ દામોદર સ્તોત્ર એ મારફતે પ્રભુનું સ્મરણ કરીશું, પ્રભુને રાજી કરીશું. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् वाटस्य पात्रस्य पूटे शयानं बालमुकुन्दम मनसा સ્મરામી. આ ભાગવતીના એવા એવા સુંદર સ્તોત્ર, સ્તુતિ, ગીત, ભજન, કીર્તન એવી રીતે રચના કરી છે શબ્દોની પણ કે એને કોઈ પણ રાગમાં તમે ગાઈ શકો. બોલો, કોઈ પણ રાગમાં. એટલે કોઈ પણ રાગમાં. અને આપણે આ નથી ગાતા
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. આ તમારે ગોતવાનું છે. આ કયા રાગ ઉપરથી આપણે ગાય છીએ? જી હવે પીબસ્વા મૃત મેં તો દેવ, ગોવિંદ દામો દરમાધવેતી, ગોવિંદ દામો દરમાધવેતી, વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા, મુરારી પદાર્પિત ચિત્તવૃત્તિ, દધ્યાધિકમ મોહ વસાદવોચદ, ગોવિંદ દામો દરમાધવેતી, ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા, સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ, સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ, પુણ્યાનિ નામાની પઠન્તિ નિત્યમ, ગોવિંદ દામો દરમાધવેતી, ગોવિંદ દામો દરમાધવેતી, સુખમ શયાના નિલયે નિજેપી, નામાનિ વિષ્ણોઃ પ્રવદન્તિ મત્ર્યા, તે નિશ્ચિતમ તન્મયતામૃજન્તિ, ગોવિંદ દામો દરમાધવેતી, સુખાવસાનેત ઇદમેવ સારમ, દુઃખાવસાનેત ઇદમેવ ચાપ્યમ, દેહાવસાનેત ઇદમેવ જ્ઞેયમ, ગોવિંદ દામો દરમાધવેતી, ગોવિંદ દામો દરમાધવેતી, જીવે સદૈવમ ભજ સુંદરાણી, નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણી, સમસ્ત ભક્તા વિનાશનાની, ગોવિંદ દામો દરમાધવેતી, સુખાવસાને ઇદમેવ
જ્ઞેયં દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામો ધર્માધવેતિ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ જીહવે પીબસ્વા મૃત મે તદેવ ગોવિંદ દામો ધર્માધવેતિ જીહવે રસજ્ઞે મધુર પ્રિયત્વમ સત્યમહિતમ ત્વામ પરમં વદામિ અવર્ણયેથા મધુરાક્ષરાણીમ ગોવિંદ દામો ધર્માધવેતિ ગોવિંદ દામો ધર્માધવેતિ ત્વમેવ યાચે મમ દેહી જીહવે સમાગતે દંડધરે કૃતાંતે વક્તવ્યયમ મધુરમ સુભક્ત્યા ગોવિંદ દામો धर्माधवेति दिल में ऐसा दर्द जगा है આ આપણે સાંભળ્યું છે અને ઈ રાગ ઉપરથી છે ગોવિંદ દામોદર સ્તોત્ર प्रेम से पाठ जो करे दामोदर दया दाने सहजे गौलोक संचरे। આ સુંદર મજાનો આપણે ગોવિંદ દામોદર સ્તોત્ર એનો પાઠ આજે આપણે અને આજથી જ ઉતાસણીની શરૂઆત થઈ જાય એમ આ 11 છે ને ફાગણ મહિનાની અને 4 દિવસ પછી ઉતાસણી. આજનો દિવસ એ ઉત્તમ દિવસ છે. આજે રંગભરી એકાદશી કહેવાય છે. આજે રંગભરી એકાદશી એટલા માટે કે મહાદેવજી અને પાર્વતીજી એ આજના દિવસે
આજની 11ના દિવસે મહાદેવજી અને પાર્વતીજી એ વિવાહ કર્યા. બે જણાએ, બે જણા ન કહેવાય, બે ભગવાન કહેવાય, માફ કરજો. વિવાહ કર્યા મહાદેવજી અને પાર્વતીજીએ. પછી કૈલાસ ધામમાં પધાર્યા છે. ત્યાં જ એમને રહેવાનું હતું ને, ભક્તિ કરવા માટે. એટલે કૈલાસ ધામમાં મહાદેવજી અને પાર્વતીજી સાથે પધાર્યા અને આજુબાજુમાં અને બધી જગ્યાએ બધા એમણે રંગ ઉત્સવ મનાવ્યો. મહાદેવજી અને પાર્વતીજી પધાર્યા ને એટલે, અને સ્વાગત કર્યું. અને રંગ ઉત્સવ મનાવ્યો આજે. એટલે આમ તો 11થી જ રંગ ઉત્સવ શરૂ થઈ જાય. ઉતાસણીની શરૂઆત આજથી જ શરૂ થઈ જાય છે. અને એટલે રંગભરી એકાદશી આજની 11 ફાગણ સુદ 11 તારીખ 27/2/2026 રોજ એને કહેવાય છે. અને આજની 11 એને એમ કહેવાય છે કે આંબળા એકાદશી. આંબળા તો આપે જોયા હશે, એ મોટા મોટા બોર જેવા હોય. અને આંબળા એનું આજે સેવન કરવાનું. આંબળા એનું આજે દાન કરવાનું. આંબળાને પણ આજે ભોગ તરીકે આપણે સ્વીકાર કરવાનો. બ્રહ્માંડ પુરાણમાં આજની આ આંબળા એકાદશી એનું મહત્વ સમજાયું છે. આ 11નું મહત્વ એવું છે કે વિવાહ કર્યા પછી અથવા તો વિવાહમાં બાધા આવતી હોય તો આજની 11 એમાં આંબળાનું દાન કરવું, સફેદ વસ્તુનું દાન કરવું. આંબળા ઉપરાંત તો વિવાહની બાધા આવતી અટકે છે, દૂર થઈ જાય છે અને વિવાહ થઈ જાય એમ કહેવાય છે. અને પરમાત્મા નારાયણ ભગવાન એને સ્મરણ કરવું. અને એનું પૂજન કરવું. વ્રત થઈ શકે તો વ્રત કરવું, ન કર્યું હોય વ્રત, ન થઈ શકે, મેડિકલી પણ એડવાઇસ ન હોય ભૂખ્યા રહેવાની તો, અને પ્રભુ એમને પ્રિય મંત્ર
એનું ઉચ્ચારણ તમારે કરવાનું. અમે એ મંત્રનું ઉચ્ચારણ કરીશું. પછી તમે રિપીટ કરીને એ મંત્ર લખી લેજો, આપને આ કથા પહોંચે ત્યારે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર ધ્યાનગમ્યમ. વંદે વિષ્ણું ભવભયહરમ સર્વલોકૈકનાથમ. આ સુંદર મજાનો શ્લોક પ્રભુને બહુ પ્રિય છે. અને વિષ્ણુ પરમાત્મા એ શાલિગ્રામ સ્વરૂપે પણ પ્રાગટ્ય કર્યું છે. એ આપણે આ પહેલાંની કથામાં કહ્યું છે. અને શાલિગ્રામ સ્વરૂપ પરમાત્મા આ શાલિગ્રામ એ ગંડકી નદીના કિનારે એની ઉત્પત્તિ થાય છે. એટલે શાલિગ્રામ સ્વરૂપ ત્યાં બહુ થાય અને એ પૂજામાં રખાય છે. તુલસી પત્તા પણ સાથે રખાય છે પૂજામાં. અને આજની એકાદશીનું મહત્વ વિષ્ણુ પરમાત્મા એના મુખમાંથી આંબળાની ઉત્પત્તિ સૌથી વહેલી વાર થઈ. આંબળાનું વૃક્ષ પરમાત્માના મુખમાંથી ઉત્પન્ન થયું છે. અને આજના દિવસે એ કારણથી જ આંબળા એકાદશી કહેવાય છે. આંબળા ભગવાનને બહુ પ્રિય છે. એનું કારણ આજની 11 એ આંબળાનું વૃક્ષ સૌથી વહેલું પરમાત્માએ એના મુખમાંથી ઉત્પન્ન કર્યું છે. આજે આ 11 નિમિત્તે ભાગવત ગીતા, ભાગવત કથા નહીં, ભાગવત ગીતા, ભગવદ્ ગીતા કહેવાય, એનો 5મો અધ્યાયનો પાઠ કરવાનો પણ મહત્વ છે. આ 5મો અધ્યાય એમાં કર્મ બાબત ઉત્તમ બોધ અર્જુનને આપ્યો છે અને આખી દુનિયાએ ગ્રહણ કર્યો છે. આજે વિષ્ણુ સહસ્ત્ર નામના જાપે કરવાનું બહુ મહત્વ છે. અને એક બોધ એવો આપવાની ઈચ્છા થાય છે
કે આજથી જ આપણે નક્કી કરી લેવું કે આપણું કોઈ અપમાન કરે, આપણને ન કહેવાનું કાંઈ કોઈ કહે કે આપણને મનમાં હૃદયમાં જે ઈચ્છા હોય એવું થાય નહીં, કોઈ કરે નહીં, અને ઉલટું વિરોધ અટકાય જ થાય. તો આવા અનુભવો થાય એ ભક્તએ આજે એવું નક્કી કરી લેવું કે માન મળે કે ન મળે, પણ બધું કર્મ એ ભગવાનને અર્પણ કરી દેવું. કર્મ કર્યા પછી ફળ મળવું જ જોઈએ. ફળ તરફ વધારે આસક્તિ રાખવાની નથી. આ 5મા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં આવે છે. મનને એકાગ્ર કરવાની 5મા અધ્યાયની મુખ્યત્વે કથા છે. અને આ વખતની પૂર્ણિમા એની શરૂઆત ઉતાસણીની એ આજે પણ આજથી જ થઈ ગઈ એમ માનવામાં આવે છે. અને આ વખતે પૂર્ણિમા એક ગ્રહણની રાત્રિ છે. ગ્રહણ 3 માર્ચ 2026 ચંદ્રગ્રહણ છે. તો અગ્નિ પ્રગટાવાય નહીં ગ્રહણ હોય ત્યારે, ચંદ્રગ્રહણ હોય ત્યારે. એટલે ઉતાસણી ક્યારે પ્રગટાવવી ક્યારે નહીં, એ પૂર્ણિમા એ તમે યુટ્યુબમાંથી મેળવી શકશો. પણ આ ગ્રહણ એ એવું છે મહત્વ કે અમુક રાશિઓને આ ગ્રહણ પૂર્ણિમાનું ગ્રહણ અમુક રાશિઓને બહુ ફાયદો લાભ કરનારું થવાનું છે એવી આગાહી પણ ઘણા જ્યોતિષાચાર્યોએ કરી છે. તો આજની 11 આમ તો બધી જ 11 ઉત્તમાત્તમ ફળ આપનારી છે. પણ દરેક 11નું પ્રાથમિક જ્ઞાન મેળવવું, અને આજનું પ્રાથમિક જ્ઞાન એવું કે આંબળા 11 પ્રભુએ પોતાના મુખમાંથી આંબળાનું વૃક્ષ પ્રગટ કર્યું સૌથી પહેલાં વહેલા. આ પ્રાથમિક જ્ઞાન. પછી 11 નિમિત્તે તમે વ્રત કરો, ઘણાય સત્યનારાયણ ભગવાનની પૂજા કરે, કથા કરાવે, અને ઘણાય ભાગવતની કથા સાંભળે, ભાગવતની કથા કરે. એ 11નું
આવું કરવાથી ઉત્તમ ફળ મળે છે હો. અને એવું કહેવામાં આવ્યું છે કે ભગવાન તો અમે મળી જ જવાના ભાઈ. ભક્તિ કરે એને બધાયને ભગવાન મળશે. ભક્તિ કરવી જરૂરી હો, અને શુદ્ધ ભાવથી. નિર્મલ મન જાના સો મોહે પાવા, મુજે છલ કપટ છિદ્ર ન ભાવા. અને આ 11નું મહત્વ એવું છે, એક લીટીમાં કહેવાય. પછી આપણે ભગવાનને રાજી કરવા માટે આ નિત્ય ભાગવત અંતર્ગત આપણે ભાગવતની કથા અમારે કહેવી અને આપે સાંભળવી. તો આજની 11નું પુણ્ય અને બહુ રાજી થાય છે ભગવાન. અને ઘણાય તો દર 11 શ્રી સત્યનારાયણાય નમઃ, સત્યનારાયણ ભગવાનની કથા દર 11 કરતા હોય છે. અને વૈષ્ણવોએ કીધું છે, બીજા વૈષ્ણવોને અને બધાને કહ્યું છે, તું કર લે વ્રત 11 કા, તું કર લે વ્રત 11 का, हरि तो तुझे मिल जाएंगे, हरि तो तुझे मिल जाएंगे, माला जप ले. तू कर ले व्रत 11 का, हरि तो तुझे मिल जाएंगे, हरि तो तुझे मिल जाएंगे, माला जप ले. कभी दान करो अन्न धन का, ओ कभी दान करो अन्न धन का, भंडारे तेरे भर जाएंगे, भंडारे तेरे भर जाएंगे, माला जप ले. 11 નિમિત્તે અન્નનું, ધનનું, કથાનું દાન કરશો તો તમારો ભંડાર, એમાં ધન ક્યારેય ખૂટશે નહીં વાલા ભક્તો. અને જીવતા જાગતા ભગવાન જો તમારા ઘરમાં હોય, તમારા માતા પિતા, તો એમની સેવા કરવાનું. આ 11 નિમિત્તે ઉપદેશ ભાગવતકારો અને ભગવાન આપે છે. અને સેવાનું મહત્વ સમજાવ્યું છે. करो सेवा मात पिता की, हो करो सेवा मात पिता की, तीर्थ सारे हो जाएंगे, तीर्थ सारे हो जाएंगे, माला जप ले. અને બીજો ઉપદેશ એવો આપ્યો છે સુંદર મજાનો. આ પરમાત્માએ પોતે જ જાણે આપણને ન કહેતા હોય, કભી દિલ ન દુખાના કિસી કા, કભી દિલ ન દુખાના કિસી કા,
કે સબ સુખ મિલ જાएंगे, કે સબ સુખ મિલ જાएंगे, માલા જપ લે. તમે કોઈના દિલને દુઃખ થાય, તમે કોઈના હૃદયને ઠેસ પહોંચે એવા કોઈ કટાક્ષ, એવા કોઈ વ્યંગ વચનો, એવી કોઈ વાણી, એવું ન કરો મેરે પ્રિય ભાઈ બહેન. આ પરમાત્માએ બોધ આપ્યો છે કે ક્યારેય કોઈનું દિલ ન દુખાવવું ભાઈ. આ એક જાતનું અભિમાન થઈ જાય કે જે અભિમાન ભગવાનને પસંદ નથી. અને એટલું જ તમે ખાલી પાલન કરશો, એટલું જ ધ્યાન રાખશો કે હે ભગવાન, હે પરમાત્મા, હે મહાદેવ, હે આદિશક્તિ, હે વિષ્ણુ પરમાત્મા, મારી ઉપર એટલી કૃપા કરો કે મારાથી કોઈને દુઃખ ન થાય, મારાથી એવી વાણી ન નીકળે, મારાથી એવું કોઈ વચન ન નીકળે કે જેનાથી કોઈને દિલને ઠેસ પહોંચે. અને મારું અભિમાન એ નષ્ટ કરો પ્રભુ, અને તો જ આ તમે ભગવાનને પામી શકો. અને એક વસ્તુ તો એવી કીધી છે કે કભી કીર્તન કરો હરિ નામ કા, कभी कीर्तन करो हरि नाम का, हो के बेड़ा पार हो जाएंगे, के बेड़ा पार हो जाएगा, माला जप ले. અને ઘણાએ તો એટલે સુધી કીધું છે વાલા ભક્તો, એટલા માટે કે પછી તમને ક્યારેય 11 15મા દિવસે આવશે એ પહેલાં ક્યારેય નહીં સાંભળવા મળે હો 11નું મહત્વ. તો 11 એનું વ્રત કરવાથી, પૂજન કરવાથી, પ્રભુની ભક્તિ કરવાથી તમામ પ્રકારના સંકલ્પ પરમાત્મા પૂરા કરે છે. અને વ્રજ જેવું સુખ તમને બધાને મળે છે. જે 11નું વ્રત કરે, કથા વાંચે, કથા કરે અને સંભળાવે એને, અને તમામ પ્રકારના સંકલ્પ પૂરા કરે છે. અને વ્રજ સુખ મળે. આ પૃથ્વીલોકનું સુખ નથી મળતું ઘણાને. તો આ તો 11નું વ્રત કરવાથી વ્રજ સુખ મળે છે, આવી ગેરંટી આપી છે. એ શેમાં? ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. અને વૈષ્ણવ એમ કે મારે એકાદશીનું વ્રત કરવું છે અને મારે શું કામે કરવું છે? તો એ તો પ્રાણ જીવનને પ્યારું છે. મારે એકાદશીનું વ્રત કરવું છે. એ તો પ્રાણ જીવનને પ્યારું છે. એ તો પ્રભુ પદમાં લઈ જનારું છે.
ધન્ય એકાદશી. એટલે બીજો એક સંકલ્પ બતાવ્યો આને આ કીર્તનમાં, મારે ગંગા ઘાટે જાવું છે. એ ભગવાનને કહે છે ભક્ત કે મારે ગંગા ઘાટે જવું છે, હરિદ્વાર પ્રયાગરાજ ગંગા ઘાટ છે ત્યાં. તો એવો સંકલ્પ કે મારે ગંગા ઘાટે જાવું છે, મારે યમુનાજીમાં નાવું છે, મારે ભવસાગર તરી જાવું છે. કેટલી માગણી કરી, કેટલા સંકલ્પ મૂક્યા. આ બધુંય ભગવાન પૂરું કરે છે હો. આ એકાદશી એનું વ્રત કરવાથી. અને પ્રભુને પ્રિય શ્લોક એનું આપણે ઉચ્ચારણ કરીશું. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીક કાક્ષમ, મંગલાય તનો હરિ, મંગલાય તનો હરિ. બોલીએ લક્ષ્મીપતિ નારાયણ ભગવાન કી જય. આપણે આજે ચોથા સ્કંદ એમ નિત્ય ભાગવત અંતર્ગત કથા શરૂ કરવી છે. ભલે એક શ્લોક અથવા અડધો શ્લોક, મૈત્રેયજીએ કહ્યું છે, હે વિદુર, મનુ ભગવાન અને શત્રુપાને પ્રિયવ્રત અને ઉતાનપાદ નામના 2 પુત્રો અને 3 પુત્રી હતી. આ એટલા માટે ભાર મૂકીએ છીએ કે મનુ ભગવાનની પુત્રી 3, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. એટલે આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ એ 3 કન્યા હતી મનુ ભગવાનની. અને એને 2 દીકરાઓ હતા મનુ ભગવાનને. એટલે 3 કન્યા એને ભાઈ હતા એમ કહેવાનું છે. ઉતાનપાદ અને પ્રિયવ્રત એ ભાઈ હતા. તો ભાઈ હોવા છતાંય પુત્રિકા ધર્મથી વિવાહ કરી શકાય. કે જ્યારે વિવાહ થયા હોય ત્યારે ભાઈ ન હોય એવું બની શકે. પણ આ તો ભાઈ ગૂઢ રહસ્ય. અને ભાગવત ભગવાન છે, આમાં બધું જ છે.
આકૃતિના લગ્ન કર્યા ને મનુ ભગવાને, એ લગ્ન કર્યા પુત્રિકા ધર્મથી, રુચિ ઋષિ સાથે. પુત્રિકા ધર્મથી લગ્ન કરે. આમ તો આવી રીતે લગ્ન કરવા પુત્રિકા ધર્મથી એને એમ કહેવાય કે જે કન્યાના લગ્ન કરે છે એને પિતા એકલા જ હોય અને કોઈ ભાઈ ન હોય પિતાની સેવા કરે એવો. એટલે મનુ ભગવાનની દીકરી એને એ વખતે ભાઈ નહીં હોય આકૃતિના લગ્ન કર્યા ત્યારે. પણ આપણે એ વાતમાં નથી ઉતરવું, પણ આપણે તો એટલી જ કથા કરવી કે પુત્રિકા ધર્મથી પોતાની દીકરી આકૃતિના લગ્ન મનુ ભગવાને કર્યા છે. બસ પુત્રિકા ધર્મ એટલે કે જે કન્યા આકૃતિ પરણાવી રુચિ ઋષિ સાથે, તો આકૃતિ અને રુચિ ઋષિ એના લગ્ન જીવનથી ભાગવતમાં એવું કહ્યું છે કે પુત્ર અને પુત્રીનું જોડકું જન્મવું, એવું ભાગવતમાં લખ્યું છે. આકૃતિ અને રુચિ ઋષિના લગ્ન જીવનથી એ પુત્ર હતો એને યજ્ઞના નામથી ઓળખવા માંડ્યા અને પુત્રી હતી એને મહાલક્ષ્મી સ્વરૂપ ગણતા હતા. આ લક્ષ્મી વિષ્ણુ પ્રગટ થયા છે એમ માનતા હતા અને પુત્રીનું નામ દક્ષિણા રાખ્યું અને પુત્ર યજ્ઞ. આ યજ્ઞ હતો ને, યજ્ઞ અને દક્ષિણા હતો એમ ન કહેવાય, પણ છતાંય આ તો ચામડાની જીભ છે વાલા ભક્તો, પણ આપે સુધારી લેવું. યજ્ઞ અને દક્ષિણા એ સાક્ષાત વિષ્ણુ લક્ષ્મીનું પ્રાગટ્ય કહેવાય છે. યજ્ઞ અને દક્ષિણા સાથે જ રહે એવો હેતુ છે. યજ્ઞ કરાવીએ તો દક્ષિણા આપવી એવો પણ ઉપદેશ કહેવાય છે. યજ્ઞ પુત્ર હતો એ મનુ ભગવાનને આપ્યો અને દક્ષિણા હતી રુચિ ઋષિને અને આકૃતિને આપી રાખી. પછી બેયના લગ્ન થયા. બેયના માતા પિતા એક જ, જોડકું જન્મું
આમ છતાંય એના બેના લગ્ન કર્યા. ભાગવત બધી પરમિશન આપે છે. ભક્તિ જોઈએ બસ. ભાગવતકારો ભગવાન એમ જ કહે છે કે તમે બીજી કોઈ શંકા કુશંકામાં ન પડો. તમારી ઉત્પત્તિ ભગવાન કહે છે કે મેં કરી છે. તમારા કરતાં વધારે મને જ્ઞાન છે. માટે તમે મારી લીલા, મારા કર્મ, મારા કાર્ય એમાં તમે શંકા કુશંકા ન કરો. નહીંતર તમારું કલ્યાણ હું નહીં કરી શકું. તમે મારી ભક્તિ નહીં કરી શકો. આવી રીતે વાલા ભક્તો, ભાગવત ભગવાને ઉપદેશ આપ્યો છે. ભગવાનને કોઈ નથી પામી શકતા. યજ્ઞ અને દક્ષિણા મોટા થયા. દક્ષિણાએ યજ્ઞ સાથે પરણવાની ઈચ્છા કરી અને ઈચ્છા મુજબ યજ્ઞ સાથે દક્ષિણાના લગ્ન થયા. દક્ષિણાને આનંદ થયો. આમ તો આ લગ્ન સગા ભાઈ બહેન કહેવાય, જોડિયા. પણ છતાંય ભગવાન એને કોઈ બાદ નથી હો. આપણે એમ હોય કે મારે આવું ન કરાય, એણે આવું ન કરાય, આણે આવું ન કરાય. પણ ભાઈ જો કરેગા વો ભરેગા. આપણે શું કામ? આપણે કાંઈ વિદ્વતા એટલી છે નહીં કે એટલી ભક્તિ એ ન હોય કે આપણે એવું કહી શકીએ કે આવું ન કરાય. આવું કરીશ તો મને નુકસાન થશે એવું. અરે ભાઈ, આપણે શુદ્ધ કર્મ હોય તો ગમે તે કરો ને, તમને ક્યારેય નુકસાન ન થવા દે. માત્ર તમે ભક્તિ જ કરો બસ. ભક્તિ કરો એટલે બધું જ ભગવાને કીધું છે હું સંભાળી લઈશ. યજ્ઞ અને દક્ષિણાને 12 પુત્રો થયા છે. આ પણ કથા બહુ સુંદર છે હો. ભગવાનની ઈચ્છા, ભગવાનના નિયમનો કોઈ ભંગ છે જ નહીં. ભક્તિ કરો. ભક્તિ કરીને ભગવાનને તમે શરણે થાવ તો પણ ભગવાનને શરણે ઘણા ભક્તો થતા હોય છે. અને ભગવાન ધ્યાન રાખે જ હો ભક્તોનું. ઘણા ભક્તોનું ધ્યાન ભગવાન રાખે જ. એટલે 12 પુત્રો થયા યજ્ઞ અને દક્ષિણાને. આ આકૃતિ અને રુચિ ઋષિના લગ્ન પુત્રિકા ધર્મથી થયા. એને જોડકું જન્મું એની કથા આપણે કરીએ છીએ એટલું યાદ રાખજો. અને આ યજ્ઞ અને દક્ષિણા જન્મ પામ્યા, એના બેયના લગ્ન થયા અને એને 12 દીકરાઓ થયા. એવું તમે યાદ રાખજો બસ. એ 12 દીકરાઓનું નામ ભાગવતમાં લખ્યું છે. તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઈડસ્પતિ, ઇદમ, કવિ, વિભુ, સ્વાહન, સુદેવ, રોચન. આ બધા 12
દેવો ગણાય છે હો. અને આ બારેયના પિતા યજ્ઞ ભગવાન, કે જેના પિતા હતા રુચિ ઋષિ, એ બારેયના પિતા યજ્ઞ ભગવાન એ સમય જતા 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 એની ભક્તિ વધી. કેવી ભક્તિ કહેવાય કે એને ઇન્દ્ર બન્યા છે. આ યજ્ઞ ભગવાન એકવાર ઇન્દ્રય બન્યા છે. દેવહૂતિની કર્દમ ઋષિ સાથેના લગ્ન અને એના જીવનથી આપણે કીધું હતું ગઈકાલની કથામાં નિત્ય ભાગવત અંતર્ગત કે 9 કન્યાઓ જન્મી પછી કપિલ સ્વરૂપે ભગવાને પ્રાગટ્ય કર્યું છે. આ 9 કન્યા એની કથા આપણે આજે જેટલી થઈ શકે એટલી કેવી છે બસ. તો પેલી કન્યા કલા, એના લગ્ન મરીચિ ઋષિ સાથે થયા છે. કલાના લગ્ન આ દેવહૂતિ અને કર્દમ ઋષિ એની દીકરી નવ હતી ને એની વાત છે હો. આ તમે યાદ રાખજો. આમાં બીજે ક્યાંય જરા કંઈ ધ્યાન ગયું તો કથા સમજવામાં અઘરી છે. કલાના લગ્ન મરીચિ ઋષિ સાથે થયા અને એને કશ્યપ, પૂર્ણિમા એવા 2 પુત્ર થયા. પૂર્ણિમાને વિરજ, વિશ્વાગ એ 2 પુત્ર થયા અને એક પુત્રી થઈ પૂર્ણિમાને, એનું નામ દેવકુલ્યા. અને દેવકુલ્યા બીજા જન્મમાં ગંગા સ્વરૂપે પ્રગટ થઈ હરિના ચરણોને પખાડ્યા છે ભાઈ. આવું તમે ક્યારે સાંભળ્યું હતું? ક્યારેય કથામાં કોઈએ કીધું છે કે આ દેવહૂતિ અને કર્દમ ઋષિ એના લગ્નથી 9 કન્યા એને થઈ. પેલી કન્યાનું નામ કલા અને કલાના લગ્ન મરીચિ ઋષિ સાથે થયા. મરીચિ અને કલાના લગ્ન જીવન દરમિયાન, હજી ફરીવાર યાદ રાખજો, હજી એકવાર કહેશું, કશ્યપ અને પૂર્ણિમા નામના 2 દીકરાઓ થયા. પૂર્ણિમાને એક વિરજ અને વિશ્વાગ 2 દીકરાઓ થયા પૂર્ણિમાને. કશ્યપની વાત હજી નથી આવતી. અને એક દેવકુલ્યા નામે પુત્રી થઈ અને દેવકુલ્યા બીજા જન્મમાં ગંગા સ્વરૂપે પ્રગટ થયા છો. એટલે ગંગા નથી આપણે કહેતા માનો તમે ગંગા માં હું, ના માનો તો બહેતા પાણી. અને આ એના માતા પિતા કેવા, એના સંતાનો કેવા, કે કેટલા આગળ વધ્યા કહેવાય. કે એની દીકરી કેવી કે બીજા જન્મમાં ગંગા સ્વરૂપે પ્રગટ થઈ અને હરિના ચરણોને આ ગંગા મૈયાએ પખાડ્યા છે. હવે બીજી પુત્રી દેવહૂતિ અને કર્દમ ઋષિની, આને કહેવાય દીકરી.
દેવહૂતિ અને કરદમ ઋષિ એને 9 કન્યા હતી, પણ ભાઈ ભાઈ, અને એના લગ્ન ઋષિ સાથે હો. એ વાસ્તવમાં જ ઋષિ જેવું જીવન જીવતા હોય એની સાથે. અને આ અનસુયા એના લગ્ન અત્રિ ઋષિ સાથે થયા. અને એને બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ ત્રણેય એના દ્વાર ઉપર આવ્યા. એની કથા આપણે પછી કહેવાની જ છે. આ તો માત્ર એના પરિવારનો પરિચય. અને અનસુયાના લગ્ન અત્રિ ઋષિ સાથે થયા છે. અને દત્ત, દુર્વાસા અને ચંદ્રમા, આમ 4 શક્તિઓ અત્રિ અને અનસુયાના તપબળના કારણથી, સતીત્વના બળના કારણથી બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવે એક અંશ પ્રગટ કર્યો છે. ત્રીજી કન્યા દેવહૂતિની, એના લગ્ન શ્રદ્ધાના લગ્ન અંગિરા ઋષિ સાથે થયા છે. અને અંગિરા ઋષિના સાથે લગ્ન થયા તો એને 4 પુત્રીઓ અને 2 પુત્રો જન્મા છે. એ 4 પુત્રીઓ સિનિવાલી, કુહુ, રાકા, અનુમતિ, આ 4 દીકરીઓના નામ. અને 2 દીકરાઓ ઉથૈજી અને બૃહસ્પતિજી. બૃહસ્પતિજી ગુરુ હતા ને, ઇન્દ્ર અને દેવોના. એ આમ કરદમ ઋષિ અને દેવહૂતિની દીકરી અને એના દીકરાઓ આ બૃહસ્પતિ. અને ચોથી કન્યા હવીરભૂના લગ્ન પુલસ્ત્ય ઋષિ સાથે થયા. એને 2 પુત્રો અગત્ય, વિશ્વશર્મા થયા છે. વિશ્રવા ઈડવિડાથી કુબેરજીનો જન્મ થયો છે. વિશ્રવાની બીજી પત્ની કેસનીથી પણ રાવણ, કુંભકર્ણ અને વિભીષણ એ ઉત્પન્ન થયા છે. પાંચમી પુત્રી ગતિ, એના લગ્ન પુલહ ઋષિ સાથે થયા છે. આવું નામે આપણે ન સાંભળ્યું હોય ક્યારેય. અને બંનેને કર્મશ્રેષ્ઠ, વરિયાન, સહિષ્ણુ 3 પુત્ર ઉત્પન્ન થયા. પછી 6ઠી દેવહૂતિ ની કન્યાના લગ્ન ક્રતુ ઋષિ સાથે થયા. અને એ બંનેને 60,000 વાલખીલિયા ઋષિઓ ઉત્પન્ન થયા છે. ઉર્જા, એના લગ્ન વશિષ્ઠ ઋષિ સાથે થયા. અને એનાથી ચિત્રકેતુ અને બીજા 6 મહર્ષિઓ ઉત્પન્ન થયા છે. સુરોચિ, વીરજા, મિત્ર, ઉલબણ, વસુભૃધ્યાન, દ્યુમાન અને 8મી કન્યા ચીટી,
એના લગ્ન અથર્વા મુનિ સાથે થયા અને એનાથી દધીચી, જેનું બીજું નામ અશ્વશિરા, એ પુત્ર થયો દધીચી. આપણે કથામાં આગળ આવશે કે દધીચી ઋષિના હાડકાનું વજ્ર બનાવ્યું. અને એ આ દધીચીનું અહીંયા આપણે રેફરન્સ, આ તો તમને કથામાં પછી ખબર પડે કે આ દધીચી એ કર્દમ ઋષિને દેવહૂતિની દીકરીના દીકરા છે. પછી 9મી કન્યા, એના ખ્યાતિ, એનું નામ, અને એના લગ્ન ભૃગુ ઋષિ સાથે થયા છે. અને એને ધાતા વિધાતા નામના 2 પુત્રો અને 1 પુત્રી લક્ષ્મીજી જન્મા છે. આ ધાતાના લગ્ન અયતિ, વિધાતાના લગ્ન નિથતી, ધાતાનો પુત્ર મૃકંડ, એનો પુત્ર માર્કંડેય, અને વિધાતાને પ્રાણના નામનો પુત્ર થયો છે. અને પ્રાણને ત્યાં વેદશિરાનો જન્મ થયો છે. આ ભૃગુ ઋષિને કવિના નામનો પુત્ર થયેલ છે. અને કવિને ત્યાં ભગવાન ઉષ્ણા શુક્રાચાર્ય જન્મા છે. આ 9 કન્યાના લગ્નની અને એના પરિવારો, એની કથા જે કોઈ સાંભળશે, કહેશે, લખશે, વાંચશે, એના પાપો બધાય આ ઋષિ અને 9 કન્યાઓ તત્કાળ નાશ કરી દેશો. એટલે કર્દમ ઋષિ, દેવહૂતિ, એની 9 કન્યા, એના પરિવારની કથા, વંશની કથા સાંભળે, વાંચે, કહે, લખે, એને આ ઋષિઓ એટલે 9 કન્યાઓ એ લઈ લેશે, બધાય પાપ હરી લેશે. અને આ કન્યાના લગ્ન જેની હારે થયા એ ઋષિઓ પણ લઈ લેશે બધા પાપો, એનો તત્કાળ નાશ કરી દેશે. આ મનુપુત્રી દેવહૂતિ તથા આકૃતિના વિવાહના વંશોની કથા પછી હવે ત્રીજી પુત્રી પ્રસૂતિના લગ્નની કથા એ કહેવામાં આવી છે. આપણે હવે પછી એ કથા વિગતવાર આપને પછી સંભળાવીશું. અત્યારે નિત્ય ભાગવત અંતર્ગત આજે ઘણી કથા આપણે કહી છે.
અને ભગવાનની કૃપા કે નિત્ય ભાગવત અંતર્ગત આપણે પ્રભુની આ કથાઓ એ સાંભળી શકીએ છીએ વિગતવાર અને કહી શકીએ છીએ અને આપને ત્યાં પણ પહોંચે આ કથા ત્યારે પણ આપ રિપીટ કરીને પણ સાંભળી શકશો. અત્યારે આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત બધી કથાઓ જે કાંઈ કીધી છે આપણે એ પરમ પરમાત્મા ભાગવત સ્વરૂપ ભગવાન એમની કૃપા આપણી ઉપર બધા ઉપર થવાની જ છે અને આપણે એટલી પ્રાર્થના કરવાની કે હે નાથ, હે પરમાत्मा, मैं आपको भूलूं नहीं बस. અને આપ અમને ઉત્તમ ભક્તિ કરવાની તક આપો પ્રભુ. એટલી પ્રાર્થના આપણે કરીએ અને પ્રભુની કૃપા ભક્તિ કરવા દઈએ બસ. અને આપણી કોઈ પણ પ્રકારની અટકાયત અડચણ એ દૂર કરી દઈએ બસ. આપણે એ જ જોઈએ કે આપણી કોઈ જાતની અટકાયત કે અડચણ હોય તો દૂર કરી દઈએ અને આપણી અંદર પ્રભુ શક્તિ આપે અને તમામ પ્રકારના આ વાતાવરણ અને તમામ પ્રકારના કષ્ટો આપણને સ્પર્શી ન શકે એવી પ્રભુ ગોઠવણ કરી દે બસ. બીજો આપણે શું જોઈએ? અને એના વગર ઉદ્ધાર નથી હો. કાલે પણ આપણે કથામાં કે એની પહેલાંના દિવસે કહ્યું છે કે ભગવાને એમ કીધું છે કે ભગવાન સિવાય જે કાંઈ છે એ બધું વ્યર્થ છે. ભગવાન એ જ મહત્વ છે, એની જ ભક્તિ કરવાનું મહત્વ છે. એના સિવાયનું બધું કોઈ કામનું નથી. તો આપણે આ કથાને અહીંયા વિરામ આપશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ,